મોમ્બાસા મહાસાગર તટે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ગ્રંથ શ્રી હરિકૃષ્ણ મહારાજનું પંચામૃતથી અભિષેક તેમજ સમુદ્ર સ્નાન કરાયું। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદધિ જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો પૂર્વ આફ્રિકાના રાષ્ટ્રોમાં સત્સંગ પ્રચારાર્થે પધાર્યા છે। પરમ પૂજ્ય જ્ઞાન મહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં મોમ્બાસા કેન્યા હિન્દ મહાસાગર તટે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ગ્રંથ શિરોમણી, શિક્ષાપત્રી સમૂહ પાઠ, સત્સંગ પોષક શિબિર, પ્રાતઃ પૂજા તેમજ શ્રી હરિકૃષ્ણ મહારાજનો પંચામૃતથી અભિષેક, સમુદ્ર સ્નાનનું ભવ્યતા અને દિવ્યતા સભર આયોજન કરવામાં આવ્યું હતું। શિક્ષાપત્રી એટલે મનુષ્યએ પોતાનું જીવન કેવી રીતે જીવવું તેનો માર્ગ દેખાડી આપતું અણમોલ શાસ્ત્ર। શ્રી સ્વામિનારાયણ ભગવાને ગાગરમાં સાગર ભરી દીધો છે। શ્રી સ્વામિનારાયણ ભગવાને 198 વર્ષ પહેલા શિક્ષાપત્રી લખી હતી, જેમાં 365 શાસ્ત્રોનો સાર રહ્યો છે। શિક્ષાપત્રી શ્રીજી મહારાજે પોતાના આશ્રિતોને ઉદ્દેશીને લખી છે, પરંતુ સમાજના સૌ કોઈ માટે અતિ ઉપયોગી અને લાભકારક છે। સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રીમુખ વાણી, વચનામૃત અને શિક્ષાપત્રીમાં પોતાના આશ્રિતોને નિત્ય પૂજા કરવાની આજ્ઞા કરેલ છે। ભગવાનની પ્રાતઃ પૂજા સાથે શરૂ થયેલો દિવસ પ્રસન્નતાથી પસાર થાય છે। ઈશ્વર આરાધનાનું સર્વોત્તમ કાળ બ્રહ્મ મુહૂર્ત છે। આથી સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના આશ્રિતોને સૂર્યોદય પહેલા ઉઠવાની આજ્ઞા આપીને તેમના આધ્યાત્મિક અને દૈહિક આરોગ્યનું જતન કર્યું છે। ભગવાન પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા જીવાત્માના મોક્ષ માટે, અંતઃકરણની શાશ્વત શાંતિ માટે અને પરમાત્માના દિવ્ય સુખની અનુભૂતિ માટે પ્રાતઃ પૂજા કરવી અનિવાર્ય છે। રક્ષક એવા શ્રી સહજાનંદ સ્વામી દેવજી શિક્ષાપત્રી રૂપી અમૃત આલોકમાં મુકુંદાનંદાદિક આશ્રિતોને પ્રથમ પાન કરાવતા હવા જે શિક્ષાપત્રી રૂપી અમૃતને પાન કરીને દૈવી મનુષ્યો અનાયાસથી પ્રસિદ્ધ એવી આસુરી સંપત્તિનો ઉચ્છેદ કરવાને માટે સમર્થ થાય છે। સંસારરૂપી રોગને નાશ કરવામાં મુખ્ય અવસરરૂપ એવું તે શિક્ષાપત્રી અમૃતનું અમે ઉપાસન કરીએ છીએ। સંસાર સાગરમાં પડેલા પ્રાણીઓનો ઉદ્ધાર કરીને તેમનો આધ્યાત્મિક શ્રેય કરવાની ઈચ્છાથી નિર્દેશ કરવામાં આવેલો સ્વીકાર કર્યો છે। એવા વૈષ્ણવ શ્રી નારાયણ મુનિ મહારાજ સદા આશ્રિતોની ઉપર મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો આફ્રિકાના કેન્યા રાષ્ટ્રના મોમ્બાસા શહેરમાં સત્સંગ પ્રચારાર્થે વિચરણ કરી રહ્યા છે। શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીનો સમૂહપાઠ પૂજનીય સંતો હરિભક્તોએ સાથે મળીને કર્યો હતો। આજે હિન્દ મહાસાગરમાં શ્રી હરિકૃષ્ણ મહારાજનો પંચામૃતથી અભિષેક કરવામાં આવશે, તેમજ સાથે સાથે પ્રાતઃ પૂજા શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોમ્બાસામાં તેમજ નાઇરોબી, કેન્યા વગેરેમાં વસતા હરિભક્તો ભાગ લેશે। જય સ્વામિનારાયણ।